अच्छा दोस्तों, फिल्मी बातों गुजराती में आज આપણે વાત કરવાના છે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની નવી ગુજરાતી ફિલ્મ ઘાયલને શું થાય છે પૂછો તો ખરા। આ ફિલ્મની એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે। આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે રક્ષાબંધનના પવિત્ર તહેવારો ઉપર। એટલે કે હવે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની વિક્રમ આદિત્ય ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની વાત કરીએ તો આપ સૌ જાણતા જ હશો, થોડા મહિના પહેલા વિક્રમભાઈ ઠાકોરની વિક્રમ આદિત્ય ફિલ્મના સંગીતનું મુહૂર્ત પણ રાખવામાં આવ્યું હતું। વિક્રમ આદિત્ય ફિલ્મને કે મકવાનાજી ડાયરેક્ટ કરવાના છે અને આ ફિલ્મના મ્યુઝિકનું મુહૂર્ત કરી દેવામાં આવ્યું હતું અને કે મકવાનાજીએ હજુ સુધી વિક્રમ આદિત્ય ફિલ્મનું શૂટિંગ સ્ટાર્ટ કર્યું નથી અને તેઓ આ ફિલ્મને રક્ષાબંધનના તહેવાર ઉપર રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા। પણ હવે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની ઘાયલને શું થાય છે પૂછો તો ખરા। આ ફિલ્મ હવે રક્ષાબંધન પર આવી રહી છે અને હજુ સુધી વિક્રમ આદિત્ય ફિલ્મનું શૂટિંગ શરૂ થયું નથી। એટલે કે હવે વિક્રમ આદિત્ય ફિલ્મ ડિલે થઈ શકે છે। એટલે કે હવે વિક્રમ આદિત્ય ફિલ્મ આપ સૌને ડિલે થતી જોવા મળી જશે। તો જોવાનું એ રહેશે કે વિક્રમ આદિત્ય ફિલ્મ હવે દિવાળી 2026માં જોવા મળે છે કે પછી આ ફિલ્મ હજુ પણ ડિલે થાય છે તે જોવાનું રહેશે। અને વિક્રમ આદિત્ય ફિલ્મની હજુ સુધી સ્ટારકાસ્ટની પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી અને આપ સૌને કદાચ ખ્યાલ હોય તો વિક્રમભાઈ ઠાકોર અને જીતુભાઈ પંડ્યા પણ દિવાળી 2026 પર પોતાની એક નવી ફિલ્મ લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા। તો હવે જોવાનું રહેશે કે વિક્રમભાઈ ઠાકોરની આવનારી અપકમિંગ ફિલ્મો ઘાયલને શું થાય છે પૂછો તો ખરા। આ ફિલ્મની રિલીઝ તારીખ કન્ફર્મ છે રક્ષાબંધન પર, પણ હજુ સુધી વિક્રમ આદિત્ય અને જીતુભાઈ પંડ્યા સાથે આવનારી નવી ફિલ્મ કોઈ પણ અપડેટ સામે આવી નથી। તો જોવાનું રહેશે કે વિક્રમભાઈ ઠાકોરની અપકમિંગ ફિલ્મો વિક્રમ આદિત્ય જીતુભાઈ પંડ્યાના ડાયરેક્શનમાં બની રહેલી નવી ફિલ્મ ક્યારે જોવા મળશે તે જોવાનું રહેશે। આપ સૌ આ ત્રણેયમાંથી કઈ ગુજરાતી ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।